हेलो मित्रों, હું ડોક્ટર યોગેશ અખાણી આણંદ જિલ્લાના ખંભાતમાં છેલ્લા 40 વર્ષથી જનરલ પ્રેક્ટિસ કરું છું. ક્વોલિફિકેશન વાઇઝ હું MBBS છું. આજે આપણે મુખ્યત્વે એન્ટીબાયોટિકની સારવાર દરમિયાન અને એન્ટીબાયોટિકની સારવાર પછી આપણા હેલ્ધી માઇક્રોબાયોમ એટલે કે ગટ હેલ્થ ઉપર તેની શું અસર થાય છે તે વિશે સમજીશું. સૌ પ્રથમ તો આપણે આંતરડાના સ્વાસ્થ્યને અથવા તો ગટ હેલ્થને જાણવા માટે માઇક્રોબાયોમ શું છે તે જાણવું ખૂબ જ અગત્યનું છે. તો સૌ પ્રથમ તો હું તમને માઇક્રોબાયોમ વિશે થોડીક માહિતી આપીશ. માઇક્રોબાયોમ એટલે સૂક્ષ્મ જીવાણુ કે જે આપણા આંતરડામાં અને ઉજરીમાં એટલે કે GITમાં નિવાસ કરતા હોય છે. તેમાંના મોટા ભાગના તો હેલ્ધી બેક્ટેરિયા જ હોય છે, પરંતુ આવા માઇક્રોબાયોમ્સ બેક્ટેરિયા, વાયરસ તથા ફંગસ સ્વરૂપે જોવા મળતા હોય છે અને સામાન્ય રીતે તેમાંના મોટા ભાગના તો હેલ્ધી બેક્ટેરિયા હોય છે. આવા જ માઇક્રોબાયોમ્સ છે કે જ્યારે ડોક્ટર આપણને એન્ટીબાયોટિક આપે, જેમ કે કોઈ પણ દર્દીને કોઈ જાતનું બેક્ટેરિયલ ઇન્ફેક્શન થયું હોય, જેમ કે ન્યુમોનિયા થયો હોય, ટાઇફોઇડ હોય કે મેનિન્જાઇટિસની અસર હોય, ત્યારે ડોક્ટર જે તે રોગના બેક્ટેરિયાનું મારણ કરવા માટે એન્ટીબાયોટિક આપે છે અને આ એન્ટીબાયોટિકને લીધે તેના બેક્ટેરિયા મૃત્યુ પામે છે, નષ્ટ પામે છે અને તેને રોગમાંથી મુક્તિ મળે છે, જે ઘણી સારી બાબત છે. પરંતુ આ સાથે આપણા ગટના એટલે કે માઇક્રોબાયોમના જે હેલ્ધી બેક્ટેરિયા છે તે પણ નષ્ટ પામતા હોય છે, જે ખરેખર નુકસાનકારક હોય છે. અને એટલા માટે જ ડોક્ટરો આપણને સામાન્ય રીતે જ્યારે એન્ટીબાયોટિક આપતા હોય ત્યારે તેની સાથે પ્રોબાયોટિક લેવાનું સૂચન કરતા હોય છે અને પ્રોબાયોટિક આપતા હોય છે. ઘણી વખત આવા પ્રોબાયોટિકની સાથે બેલેન્સ ડાયટની પણ સલાહ આપે છે. બેલેન્સ ડાયટ એટલે સંતુલિત આહાર. તો મિત્રો, સંતુલિત આહાર અને પ્રોબાયોટિક એ એન્ટીબાયોટિક ઇન્ડ્યુસ જે બેક્ટેરિયા નાશ પામતા હોય છે, જે હેલ્ધી બેક્ટેરિયા નષ્ટ થતા હોય છે, તેને રોકે છે. તો આ પ્રોબાયોટિક અને બેલેન્સ ડાયટની વાત આપણે આગળ ઉપર કરીશું. હવે ઘણી વખત એવું બને કે બેક્ટેરિયલ ઇન્ફેક્શન ન હોય અને વાયરલ ઇન્ફેક્શન હોય. તો આવા વાયરલ ઇન્ફેક્શન જેમ કે શરદી થઈ હોય, ફ્લૂ હોય, તો તેવા સંજોગોમાં બેક્ટેરિયલ ઇન્ફેક્શન ન હોવાને લીધે એન્ટીબાયોટિક અસર કરતી નથી, પરંતુ વાયરલ ઇન્ફેક્શન હોવાથી આવી એન્ટીબાયોટિકની જરૂર રહેતી નથી. એવે સમયે તો ફક્ત આરામ કરો અને પુષ્કળ પ્રમાણમાં પાણી પીવો તો આવા નાના નાના રોગો એની મેળે મટી જતા હોય છે. પરંતુ ઘણી વખત દર્દીઓ ડોક્ટરને ઇન્સિસ્ટ કરતા હોય છે અથવા તો દુરાગ્રહ રાખતા હોય છે કે ડોક્ટર સાહેબ, તમે છેલ્લે મને જે એન્ટીબાયોટિક આપી હતી એનાથી ઘણું સારું થઈ ગયું હતું અને એવી જ એન્ટીબાયોટિક આ વખતે પણ મને લખી આપો અથવા તમારે ત્યાંથી આપો. આવા સંજોગોમાં ડોક્ટર જ્યારે દર્દીને સમજાવે કે ખરેખર એ વખતે તમને બેક્ટેરિયલ ઇન્ફેક્શન હતું અને એન્ટીબાયોટિકની જરૂર હતી, પણ અત્યારે તમને વાયરલ ઇન્ફેક્શન છે અને એન્ટીબાયોટિકની જરૂર નથી, પણ છતાં જ્યારે દર્દી ડોક્ટરને દુરાગ્રહથી આવી એન્ટીબાયોટિક લખાવે અને કહે કે મારે તો એ જ લેવી છે, એનાથી જ મને સારું થાય છે, તો ન છૂટકે ડોક્ટર ઘણી વખત લખી આપતા હોય છે. અને ઘણી વખત તો દર્દીઓ પાસે પ્રિસ્ક્રિપ્શન હોય તો તેઓ પોતાની મેળે જ જે તે એન્ટીબાયોટિક મેડિકલ સ્ટોરમાંથી લઈ અને ખાવાની ચાલુ કરી દે છે. તો વાયરલ ઇન્ફેક્શનમાં એન્ટીબાયોટિકનો કોઈ રોલ હોતો નથી. ઓન ધ કોન્ટ્રારી શું થાય છે કે આપણને વાયરલ ઇન્ફેક્શનના વાયરસને તો કિલ કરતા નથી, પરંતુ તે આપણા જે હેલ્ધી બેક્ટેરિયા છે, મેં સમજાવ્યું તેમ માઇક્રોબાયોમના જે હેલ્ધી બેક્ટેરિયા છે તેને નષ્ટ કરે છે અને તે ફાયદાને બદલે નુકસાન કરે છે. માટે મિત્રો, એન્ટીબાયોટિક હંમેશા ડોક્ટરની સલાહ મુજબ ડોક્ટરે આપેલા ડોઝમાં અને ડોક્ટરે કીધેલા દિવસ સુધી જ લેવી. આપણે આપણી મેળે એન્ટીબાયોટિક સેલ્ફ મેડિકેશન થ્રુ કે ઓવર એન્ટીબાયોટિકના યુઝ થ્રુ અથવા તો મોડિફિકેશન થ્રુ ન લેતા ડોક્ટરની સલાહ મુજબ લેવી. કારણ કે જો આવું કરીએ તો ઘણી વખત એન્ટીબાયોટિક રેઝિસ્ટન્ટ ડેવલપ થાય, એટલે જે તે એન્ટીબાયોટિક પછી બીજી વખત અસર કરતી નથી અને હાયર એન્ટીબાયોટિક આપણે લેવી પડતી હોય છે અને ઘણી વખત રિકરન્સ ઓફ ઇન્ફેક્શન પણ થાય. તો મિત્રો, હંમેશા એન્ટીબાયોટિક લેતી વખતે આ વસ્તુ ધ્યાનમાં રાખવી. ઘણી વખત એન્ટીબાયોટિક શું કરે છે કે આપણને એસિડિટી ઉત્પન્ન કરે છે. વધુ ડોઝમાં અથવા વધુ સમય માટે આપણે એન્ટીબાયોટિક લઈએ તો આપણને એસિડિટી થાય, એટલે પેટમાં બળતરા થાય, આપણને ઉલટી ઉપકા થાય, બેચેની લાગે અને ઘણી વખત તો એટલો બધો એસિડ સિક્રેટ થઈ જાય છે કે ધારો કે એન્ટીબાયોટિકની સાથે ડોક્ટરે આપણને પેઇન કિલર પણ આપી હોય, તો આ વધુ પડતો એસિડ જે છે એ હોજરીમાંથી અન્નનળીમાં પાછો પડે છે અને એસિડ રિફ્લક્સ કરે છે. તો આ બધી થઈ એન્ટીબાયોટિકની સાઈડ ઇફેક્ટ. તો આપણે આપણા આંતરડાના સ્વાસ્થ્યને જાળવી રાખવું હોય તો ડોક્ટર જે પ્રમાણે સલાહ આપે તે પ્રમાણે પ્રોબાયોટિક તથા બેલેન્સ ડાયટ પણ લેવા જોઈએ કે જેથી આપણા આંતરડાના હેલ્ધી બેક્ટેરિયા છે એ નષ્ટ ન પામે. તો મિત્રો, આ પ્રોબાયોટિક શું છે?
તો પ્રોબાયોટિક એ લાઈવ બેક્ટેરિયા અને યીસ્ટના બનેલા હોય છે. સામાન્ય રીતે પ્રોબાયોટિક એ લેક્ટોબેસિલસ અને બિફિડોબેક્ટેરિયમમાંથી બનેલા હોય છે અને તે 10 થી 20 મિલિયન CFU ના ડોઝમાં ડોક્ટરો આપણને આપતા હોય છે. તો આવા પ્રોબાયોટિક આપણને શેમાંથી મળે? તો ખાસ કરીને આથાવાળા ખોરાકો છે, દહીં છે, કીફીર છે, સાઉક્રાઉટ છે, કિમચી છે, મિસો છે, એ બધામાંથી મળતા હોય છે. હવે આ જે પ્રોબાયોટિક છે એ સામાન્ય રીતે શું કરતા હોય છે? તો એ એન્ટીબાયોટિકથી ઉત્પન્ન થતા અથવા તો એન્ટીબાયોટિકથી નષ્ટ થતા હેલ્ધી બેક્ટેરિયાને નાથે છે અને નષ્ટ થતા અટકાવે છે. તે આપણી ઇમ્યુનિટી વધારે છે અને ડ્રગ રેઝિસ્ટન્સને ઘટાડે છે. આંતરડાના બેક્ટેરિયાના સંતુલનને પુનઃસ્થાપિત કરે છે. તો મિત્રો, પ્રોબાયોટિક એન્ટીબાયોટિક સાથે જ્યારે ડોક્ટર આપણને પ્રિસ્ક્રાઇબ કરે ત્યારે તે પ્રમાણમાં આપણે લેવા ખૂબ જ જરૂરી હોય છે. અને જ્યારે પ્રોબાયોટિક લેતા હોઈએ ત્યારે આપણે હાઇડ્રેશનનું પણ ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. આ હાઇડ્રેશનનું ધ્યાન એટલે શું? તો આપણે પુષ્કળ માત્રામાં પાણી પીવું, કારણ કે પાણી જે છે એ પાચનના સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તો મિત્રો, પ્રોબાયોટિક એન્ટીબાયોટિક સાથે લેવાથી આપણને ખૂબ જ ફાયદો થતો હોય છે. હવે જ્યારે પ્રોબાયોટિક વિશે આપણે જાણ્યું તો તમને એમ થશે કે તો પ્રીબાયોટિક એ શું છે? તો પ્રીબાયોટિક એ નોન ડાયજેસ્ટિબલ લાઈવ ફાઈબર છે અને તે આપણને ડુંગળી, લસણ, કેળા અને ઓટ્સમાંથી મળી આવતા હોય છે. આપણા સામાન્ય ખોરાકના જ તત્વો છે. તો આપણે ખોરાક સાથે જ્યારે ડોક્ટર એન્ટીબાયોટિક આપે ત્યારે ડુંગળીની માત્રા લઈએ કે લસણ લઈએ કે કેળા લઈએ કે ઓટ્સના પદાર્થો લઈએ તો આપણને ઇનડાયરેક્ટ ફાયદો જ થતો હોય છે. સામાન્ય રીતે તો પ્રોબાયોટિક અને પ્રીબાયોટિક બજારમાં મળતા જ હોય છે અને ડોક્ટરો તે આપણને કેપ્સ્યુલના ફોર્મમાં, લિક્વિડના ફોર્મમાં અથવા તો પાવડરના ફોર્મમાં પ્રિસ્ક્રાઇબ કરી આપતા હોય છે. પણ ખોરાકમાંથી જ જો આવા આપણે પ્રોબાયોટિક અને પ્રીબાયોટિક લઈએ તો તેને લીધે આપણને ખૂબ જ ફાયદો થતો હોય છે. આવા પ્રીબાયોટિક જે છે એ પ્રોબાયોટિકના એક જાતના ખોરાક જ છે અને તેના કાર્યમાં તેને મદદ કરે છે. આવા જે પ્રીબાયોટિક છે તે હેલ્ધી બેક્ટેરિયાને નષ્ટ થતા રોકે છે અને આપણી ઇમ્યુનિટીને વધારે છે. તો મિત્રો, પ્રોબાયોટિક અને પ્રીબાયોટિક બંનેના મિક્સચર ઘણી વખત ડોક્ટર આપે અને તેને સિનબાયોટિક કહેવામાં આવતું હોય છે. તો આપણે પ્રોબાયોટિક વિશે જાણ્યું, પ્રીબાયોટિક વિશે જાણ્યું. તો તમને થશે કે પોસ્ટબાયોટિક એ વળી શું છે? તો પોસ્ટબાયોટિક એ જે આંતરડાના હેલ્ધી બેક્ટેરિયા છે એના ફર્મેન્ટેશનને લીધે ઉત્પન્ન થતા બાયોએક્ટિવ કમ્પાઉન્ડ્સ છે. અને આવા જે પોસ્ટબાયોટિક છે એ સામાન્ય રીતે શોર્ટ ફેટી એસિડ ચેઇનના બનેલા હોય છે, પેપ્ટાઇડ્સના બનેલા હોય છે, એન્ઝાઇમ્સના બનેલા હોય છે અને ખાસ કરી તો વિટામિન્સના બનેલા હોય છે. તો ઘણી વખત ડોક્ટર આપણને એન્ટીબાયોટિકની સાથે પ્રોબાયોટિક આપે અને પોસ્ટબાયોટિક વિટામિનના રૂપમાં આપે. તો આપણને એમ થાય કે વિટામિનની શું જરૂર હતી, પણ ખરેખર વિટામિન્સમાં રહેલા પોસ્ટબાયોટિક આપણને ફાયદો કરતા હોય છે. તો મિત્રો, પ્રોબાયોટિક, પ્રીબાયોટિક અને પોસ્ટબાયોટિક એ આપણા આંતરડાના સ્વાસ્થ્યને વ્યાપક પ્રમાણમાં સમર્થન આપતા હોય છે અને ડોક્ટરો તે લેવાનું સૂચન કરતા હોય છે. હવે મેં તમને કીધું કે પ્રોબાયોટિક છે એ તો લાઈવ બેક્ટેરિયા છે, જ્યારે પોસ્ટબાયોટિક છે એ લાઈવ બેક્ટેરિયા નથી. હવે પ્રોબાયોટિક લાઈવ બેક્ટેરિયા હોવાથી ઘણી જગ્યાએ આપણે આપી શકતા નથી, જ્યારે પોસ્ટબાયોટિક સામાન્ય રીતે દરેક દર્દીને આપણે આપી શકતા હોઈએ છીએ. ખાસ કરીને જે ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ દર્દીઓ હોય, જેમ કે કોઈ ટ્રાન્સપ્લાન્ટેશન થયું હોય, રિનલ ટ્રાન્સપ્લાન્ટેશન એટલે કે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરી હોય, લીવર ટ્રાન્સપ્લાન્ટ કર્યું હોય અથવા તો હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કર્યું હોય, આવા પેશન્ટને તમે પ્રોબાયોટિક ન આપતા પોસ્ટબાયોટિક આપી શકો છો. ઉપરાંત ઘણા HIV-ના પેશન્ટ હોય, એડ્સના પેશન્ટ હોય અને અમુક ડાયાબિટીક પેશન્ટ કે જે ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ હોય, એવા પેશન્ટોમાં પણ પોસ્ટબાયોટિક આપી શકાય છે, પ્રોબાયોટિક આપી શકાતી નથી. તો મિત્રો, પ્રોબાયોટિક, પ્રીબાયોટિક અને પોસ્ટબાયોટિક વિશે આટલી સમજ લીધા પછી હું તમને હેલ્ધી અને બેલેન્સ ડાયટ શું છે, એટલે કે સ્વસ્થ આહાર શું છે તે વિશે જણાવીશ. સામાન્ય રીતે આપણા આહારમાં લીલા શાકભાજી, ફળ, સલાડ તથા ઘણી વખત આપણે વધારે પ્રમાણમાં પાણી પીતા હોઈએ અથવા તો આપણે કઠોળનો સમાવેશ કરતા હોઈએ તો એ આપણને ખૂબ ફાયદો કરતા હોય છે. આપણા બેલેન્સ ડાયટમાં જો વિટામિન સી અને ઝીંક ઉમેરવામાં આવે તો તે પણ ખૂબ જ ઉપયોગી નીવડતું હોય છે. અને ખૂબ પ્રમાણમાં હાઇડ્રેશન કરીએ અને સુપાચ્ય ખોરાકો લઈએ તો આપણું ડાયટ હેલ્ધી ડાયટ બને છે. ઘણી વખત આપણને એમ થાય કે હેલ્ધી ડાયટમાં શું ન લેવું, તો ખાસ કરીને પ્રોસેસ્ડ ફૂડ ખૂબ જ નુકસાન કરતા હોય છે. તો આવા પ્રોસેસ્ડ ફૂડનો બને ત્યાં સુધી ત્યાગ કરવો. આ ઉપરાંત ખાંડ પણ ખૂબ જ નુકસાનકારક છે. ખાંડ સફેદ છે, મીઠું સફેદ છે અને મેંદો પણ સફેદ છે. આ ત્રણેય વસ્તુ, ખાંડ, મીઠું અને મેંદો,
એને ડોક્ટરો સામાન્ય રીતે વ્હાઇટ પોઈઝન કહેતા હોય છે. અને આવું વ્હાઇટ પોઈઝન પણ તમારા બેલેન્સ ડાયટને ડિસ્ટર્બ કરીને અનબેલેન્સ ડાયટ બનાવે છે. માટે બેલેન્સ ડાયટ અથવા તો સ્વસ્થ આહાર માટે આ બધી વસ્તુનો ત્યાગ કરવો જોઈએ. ડેરી પ્રોડક્ટની વાત કરીએ તો ડેરી પ્રોડક્ટો પણ ઘણી વખત એન્ટીબાયોટિકના યુઝ સાથે નુકસાન કરતી હોય છે. જેમ કે ક્રીમ છે, આઈસ્ક્રીમ છે, સોફ્ટ ચીઝ છે, આ બધું પચવામાં ભારે હોય છે. તો એન્ટીબાયોટિકની સારવાર દરમિયાન આ લેવું ન જોઈએ. તેને બદલે દહીં છે, છાશ છે, માખણ છે કે જે પચવામાં સુપાચ્ય અને સરળ છે, તો આવી વસ્તુ આપણે આપણા હેલ્ધી ડાયટમાં સમાવેશ કરી શકીએ છીએ. મિત્રો, આમ આપણા આંતરડાના સ્વાસ્થ્યને જાળવવા માટે આપણે માઇક્રોબાયોમ શું છે તે સમજ્યા. માઇક્રોબાયોમથી થતી બેક્ટેરિયાથી થતી રોગોની વિશે વિગતવાર વાત કરી. એન્ટીબાયોટિકની ઇફેક્ટ અને સાઇડ ઇફેક્ટ વિશે જાણ્યું. પ્રોબાયોટિક શું છે તે સમજ્યા. પ્રીબાયોટિક શું છે અને પોસ્ટબાયોટિક શું છે તે પણ મેં તમને જણાવ્યું. અને બેલેન્સ ડાયટ એટલે કે સ્વસ્થ આહાર શું છે આ બધું સમજ્યા પછી ટૂંકમાં હું એટલું કહીશ કે એન્ટીબાયોટિકની સારવાર દરમિયાન અને એન્ટીબાયોટિકની સારવાર પછી આંતરડાના સ્વાસ્થ્યને સારી રીતે આપણે મેન્ટેન કરવું હોય તો આ બધી વસ્તુ જ્યારે ડોક્ટર એન્ટીબાયોટિકની સાથે આપે તો તે આપણે અવશ્ય લેવી જોઈએ. મને લાગે છે કે આજનું મારું આ જ્ઞાન તમને ખૂબ જ ઉપયોગી નીવડશે. સો મિત્રો, હું તમને ફરી એક વખત કહું છું કે જ્યારે આપણે એન્ટીબાયોટિક લેતા હોઈએ ત્યારે આપણા જે હેલ્ધી બેક્ટેરિયા નષ્ટ પામતા હોય છે ત્યારે મુખ્યત્વે તો પ્રોબાયોટિક્સ, પ્રીબાયોટિક અને પોસ્ટબાયોટિકના રોલ્સ હોય છે. આવા પ્રોબાયોટિક, પ્રીબાયોટિક અને પોસ્ટબાયોટિક ડોક્ટર આપણને સ્ટોરમાંથી તો પ્રિસ્ક્રાઇબ કરે કે જે આપણને લિક્વિડ ફોર્મમાં મળતા હોય છે, પાવડર ફોર્મમાં મળતા હોય છે, કેપ્સ્યુલ ફોર્મમાં મળતા હોય છે, ટેબ્લેટ ફોર્મમાં મળતા હોય છે. પરંતુ મેં જણાવ્યું તે પ્રમાણે પ્રોબાયોટિક જેમ કે આપણને આથાવાળા ખોરાકો દહીં, કીફીર, સાર્વક્રાઉટ, કિમચી અને મીસોમાંથી મળે છે. તે મુજબ આપણે પ્રીબાયોટિક લેવા હોય તો એ આપણને ડુંગળી, લસણ, કેળા અને ઓટ્સમાંથી મળે છે. અને પોસ્ટબાયોટિક જે છે એ ખરેખર તો વિટામિન્સ અને એન્ઝાઇમ્સના બનેલા હોય છે, પરંતુ આપણા શરીરના શોર્ટ ફેટી એસિડ્સ અને પેપ્ટાઇડ્સના પણ બનેલા હોય છે. તો મિત્રો, આ ત્રણ વસ્તુ પ્રોબાયોટિક, પ્રીબાયોટિક અને પોસ્ટબાયોટિક જ્યારે એન્ટીબાયોટિકની સાથે આપીએ અથવા તો પેશન્ટને આપણે ઇન્સિસ્ટ કરીએ કે તમે આ લો તો એ ચોક્કસપણે આપણને ફાયદો કરતા હોય છે. અને બેલેન્સ ડાયટ પણ સાથે ઉમેરીએ તો આપણને એન્ટીબાયોટિક ઇન્ડ્યુસ જે કંઈ નુકસાન થતું હોય તો એ ઘણું જ આપણે રોકી શકીએ છીએ અને આપણા શરીર માટે તે ખૂબ જ ફાયદાકારક હોય છે. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.